નમસ્કાર. મહાસંગ્રામના મહારથીમાં આજે હું દિવ્યા પહોંચી ગઈ છું ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના ત્યાં. આપના પાસેથી એ જાણવા માંગીશ કે દેવુસિંહ આખા દિવસ ખૂબ જ વ્યસ્ત હોય છે, ફેમિલી માટે ક્યારે સમય કાઢે છે? સવારે ચાના ટાઈમે અને રાત્રે. તમને ક્યારે આમ ફરિયાદ નથી થતી કે તમારા માટે સમય નથી કાઢી શકતા? ના, આમ તો સવારે બસ મારી સાથે ચા પીવે છે એટલે મજા આવે છે ને. ના, એમના તરફથી કોઈ આજ સુધી ફરિયાદ મળી નથી. કદાચ મારા તરફથી મળી હશે પણ એમના તરફથી તો ક્યારે ફરિયાદ મળી નથી. એમના તરફથી મને ફૂલ સપોર્ટ છે અને એ કોઈ પણ લાઈક મારા કરિયર રિલેટેડ હોય કે ફેમિલી ઇશ્યુ હોય કે કોઈ પણ જગ્યાએ હંમેશા મારી સાથે જ રહ્યા છે અને એ વસ્તુથી હું એમનાથી ખૂબ જ અટેચ છું. અને એ સાથે સાથે એક સાંસદ હોય છે, એ ખૂબ જ ઇન્સ્પિરેશન આપે છે બધાને અને મારા ઘરમાં જ એક આટલું મોટું ઇન્સ્પિરેશન છે, એનાથી વધારે શું હોય છે. એન્જિનિયર તરીકે એન્જિનિયર છો આપ, અને એક એન્જિનિયરથી એક સાંસદ સુધીની તમારી સફર કેવી રીતે બની? મતલબ તમે જોબ કરતા હતા અને ત્યાંથી સીધા એક રાજકારણમાં આવવાનું અને એ બધું કઈ રીતે? સામાન્ય રીતે આપણે ત્યાં રાજનીતિમાં આવવા માટે લોકોનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે એવી એક માન્યતા છે. અને પોલિટિક્સ માટે પણ આપણે હંમેશા એવું કહેતા આવ્યા છે કે જેનામાં તમામ અવગુણ હોય એ પોલિટિક્સમાં જાય. એવા સમયે આ દિશામાં, કારણ કે રાજનીતિ એ શ્રેષ્ઠ વ્યવસાય છે, હું તો કહું છું એટલા માટે કે તમારા એક નિર્ણયની અસર એકી સાથે વિશાળ સમૂહને થતી હોય છે અને સારા નિર્ણયની અસર વિશાળ સમૂહને ખૂબ મોટું મદદ કરતા હોય છે. તો આ રાજનીતિ બદનામ થોડાક એવા લોકોના કારણે થતી હોય છે, પરંતુ આપણે હંમેશા ફરિયાદ કરતા રહ્યા છે કે રાજનીતિમાં લોકો ભ્રષ્ટાચારી, દુરાચારી, વોટેવર, પરંતુ એ દિશામાં જઈને મદદ કરવા માટે હિંમતપૂર્વક નિર્ણય કરવો, એ સિસ્ટમની સામે લડવું, એ સિસ્ટમની સંઘર્ષની માનસિકતા સાથે એ ફિલ્ડમાં જઈને કામ કરવું, એવી હિંમત આપણે સજ્જન માણસો નથી કરતા. એવા સમયે હું તો બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યો, દો પેઢીને ભણ્યો ગણ્યો, એન્જિનિયર થયો, પરિવારે ભણાવ્યો, ત્યારે મારા મનમાં એ હંમેશા રહેતું કે જે પરિવારે મને ભણાવ્યો, મને એન્જિનિયર તક બનાવ્યો, મારી પાસે એક આશા અપેક્ષાઓ છે, એ પરિવારને હું કેટલી મદદ કરી શક્યો. તો બહુ પ્રસંગો બાદ થોડી ઘણી આપણે આર્થિક મદદ કરી શકતા હોય, પરંતુ એ પરિવારના જીવનમાં બદલાવ નહોતો આવ્યો. આવો સરાઉન્ડિંગ્સ મોટા ભાગના પરિવારો હતા. ત્યારે મેં નક્કી કર્યું કે આ વિશાળ સમાજને જો મારે મદદ કરવી હશે તો મારે રાજનીતિમાં જવું પડશે, કારણ કે ડેમોક્રેસીમાં પોલિટિક્સ એક સ્ટ્રોંગેસ્ટ ટૂલ છે જેના કારણે તમે એકી સાથે અનેક લોકોને મદદ કરી શકો છો. પણ આ વખતે સવાલો પણ હશે, તો શું એ સવાલો ના જવાબ તમે આપી દીધા છે? જો આપે કહ્યું કે લોકપ્રતિનિધિ, સારા લોકપ્રતિનિધિ હંમેશા કોઈ એક ક્ષણે ના હોય, એને સતત શીખતા રહેવું પડે. અને સાથે સાથે લોકપ્રતિનિધિની આપણે ત્યાં હજુ એવી સિસ્ટમ નથી કે લોકોને ખબર પણ નથી કે કયા પદની જવાબદારી શું છે, સાંસદની જવાબદારી શું છે, સરપંચની જવાબદારી શું છે, ધારાસભ્ય કે તાલુકા જિલ્લામાં કામ કરતા. એટલે એવા વખતે લોક શિક્ષા આપીને લોક કેળવણીનું કામ પણ લોકપ્રતિનિધિએ કરવાનું હોય છે. એમને ગમે કે ન ગમે, એમને ઘણીવાર આપણે લાડ લડાવતા હોય છે. મોટાભાગના નેતાઓને મેં જોયા છે કે લાડ કેવા લડાવે, ક્યાં કે ડરે છે કે હું આને સાચું કહીશ તો મારાથી નારાજ થશે, મને મત નહીં આપે. પરંતુ આનાથી પર થઈને લોકહિતમાં મેં સ્પષ્ટ વક્તા તરીકે કામ કર્યું છે. અને આજે એમના મનમાં ક્યાંક મારા માટેની પોઝિટિવ લાગણી ઊભી થઈ હોય એનું એક કારણ કે મેં સતત એ વાતનો ચિંતા રાખી છે કે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ તમારા ઉપર હોવો જોઈએ, જનતાનો ભરોસો એ જ તમારું નેતૃત્વ. એટલે એ દિશામાં કામ કર્યું છે. 5 વર્ષ પહેલાં સાંસદ તરીકે જ્યારે હું ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત સરકાર ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ બને છે, આખો વિભાગ ચાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,
પણ ગરીબ સુધી એ યોજનાઓ પહોંચતી જ નહોતી. જેને આવાસ આપવાની હોય, શૌચાલય આપવાની હોય, નાની મોટી અનેક યોજનાઓ ચાલતી 100થી આસપાસ, એ યોજનાઓ પહોંચાડવી ભારત સરકારના વિભાગમાં આવતા, જેવા કે રેલના પ્રશ્નો હોય, નેશનલ હાઈવેના પ્રશ્નો હોય, પોસ્ટ ઓફિસના પ્રશ્નો હોય, પાસપોર્ટ ઓફિસના પ્રશ્નો હોય. મને કહેતા આનંદ થાય છે કે આ તમામ દિશામાં હું 1 કલાક બોલી શકું એટલું કામ કર્યું છે. તમે વાત કરી આ 5 વર્ષમાં આપે કરેલા વિકાસની. હવે શું બાકી છે આપના વિસ્તારમાં અને હવે આ વખતે કયો મુદ્દો રહેશે? જો આપણે ત્યાં વિકાસનું પેટ ક્યારેય ભરી શકાતા નથી, કારણ કે વિકાસ માટેની આપણા માપદંડો, પહેલાં અમે ગામડામાં જતા તો અમને કહેતા પીવાનું પાણી આપો, આજે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું. પહેલાં અમને કહેતા કે કંઈ નહીં કરો, 5 વર્ષમાં 1 રોડ કરજો, આજે રોડ આપી દીધો. હવે આ રોડ, પાણી આપ્યું, શાળાના મકાનો સારા આપ્યા, છતાં પણ એમની અપેક્ષાઓ બદલાતી જાય છે. કેમ? એનું નામ જ વિકાસ છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર દેવુસિંહ ચૌહાણ હતા. દિનશા પટેલની સીટ હતી અને તમે એમને હરાવ્યા હતા. આ વખતે શું ફરી એ જ મોકો મળશે કે આ વખતે પણ તમે જીતશો અને પણ જંગી લીડથી? જો આપણે ત્યાં રાજનીતિમાં હાર જીત શબ્દ યુદ્ધ સાથે જોડાયેલો શબ્દ, પણ આ તો એક વિચારની લડાઈ હોય છે, કામની લડાઈ હોય છે. આ કોઈ પ્રેક્ટિકલી હાર જીત હોતી નથી. હા, હાર જીત હોય છે, પણ લોકો હાર જીત નક્કી કરતા હોય છે. યુદ્ધમાં ઉતરેલો લડવૈયો નહીં, તો લોકો હરાવતા હોય છે. આદરણીય દિનશા સાહેબને હરાવ્યા હોય તો લોકોએ હરાવ્યા છે. એમની જે પણ કાર્યશૈલી રહી હોય, કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની કાર્યપદ્ધતિ, તો હું તો એક માત્ર બાનું મળ્યો છું કે જે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટેનું કે મારામાં શ્રદ્ધા બતાવી છે. એટલે હું એવું માનું છું કે આ હારજીત એ વિચાર અને કામની હોય છે. આ વખતે કોંગ્રેસ થોડી મજબૂત થઈ છે, માનો છો આપ? બિલકુલ નહીં. તમે વિધાનસભાના આંકડા લઈને તમે કદાચ આ તમારા મનમાં આ સવાલ આવ્યો છે. જો હું આપને કહું કે ગુજરાતમાં, મારે ત્યાં તો મજબૂત થઈ નથી, ઉપરથી મારી બેઠકો વધી છે, પરંતુ ગુજરાતમાં એમણે એમની બી ટીમ કે જે કોંગ્રેસ સીધો સંપર્ક લોકો સાથે કરી શકે એવી સક્ષમ નથી. કોંગ્રેસનું સંગઠન નથી. કોંગ્રેસમાં આંતરકલા અને જૂથબંધી ખૂબ છે. એવા સમયે કોંગ્રેસે કેટલાક સમાજમાંથી જુવાનિયા છોકરાઓને પસંદ કર્યા અને એમને આર્થિક અને બીજી સહકાર આપી અને આ દેશમાં એક પ્રકારની સામાજિક આપણું માળખું જે છે, સમાજના તાણાવાળા તોડીને એમની મૂળ રાજનીતિનો જે આધાર છે, સમાજમાં ભાગલા પાડો અને રાજ કરવાનો, એમણે પ્રયોગ કર્યો. એના કારણે ક્યાંક થોડીક બેઠકો વધી છે, પરંતુ એ કોઈ પ્રજા હવે સમજી ગઈ છે, જનતા સમજી ગઈ છે, એ લોકોને પણ ઓળખી ગઈ છે કે જેણે સમાજમાં આવા ભાગલા પડાવ્યા હતા. ગુજરાત ખૂબ સમજદાર જનતા છે ગુજરાતની, અને ગુજરાતની જનતા આવા કોઈ બહેકાવવામાં આવશે નહીં. ગુજરાતની જનતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પડખે છે અને એના જ કારણે 26માંથી 26 બેઠકો અમે જીતીશું. એટલે આપણને પૂરો વિશ્વાસ છે કે 26માંથી એક પણ ઓછી નહીં થાય? બિલકુલ ઓછી નહીં થાય. અને 26ના બદલે હું આપને કહું, દાદરા નગર હવેલી, દમણ, એટલે 26ના બદલે 28 જીતીશું. માત્ર આ સીટની વાત નથી કરતો, આખા ગુજરાતની વાત કરું છું. આ સીટ તો અમે ગઈ વખતે 2.5 લાખ ઉપરાંત મતોથી જીત્યા હતા. આ વખતે અમારો ટાર્ગેટ 3 લાખથી વધારે જીતવાનો છે. બધાનો સંકલ્પ છે કે નરેન્દ્રભાઈની કામગીરી, ગરીબ માણસથી માંડીને દેશની સુરક્ષા સુધીની કામગીરી, દેશના માન સન્માન વધારવાની કામગીરી, 5 વર્ષ દરમિયાન એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ ન થયો હોય એવી પ્રમાણિક સરકારની કામગીરી, આ બધું જોતા અને એર સ્ટ્રાઇક, પુલવામા, અંતરિક્ષ મહાસત્તા, આ બધા મુદ્દાઓથી સામાન્ય પ્રજા ખૂબ પ્રભાવિત છે. અંડર કરંટ જોતા આ સીટ ઉપરાંત 26 સીટો અમે ખૂબ સારા માર્જિનથી આત્મવિશ્વાસ સાથે જીતવાના છે. જો આ એક લોકસભાની ચૂંટણી છે, દરેક ચૂંટણીના મુદ્દા જુદા હોય. આ ચૂંટણીના મુદ્દા પણ લોકસભાને ધ્યાને રાખીને રાષ્ટ્રીય મુદ્દા હોય. ત્યારે આ ચૂંટણી કોઈ 50-100 મુદ્દાની નથી, પણ આ દેશ કોના હાથમાં સોંપવો, આ દેશ કોના હાથમાં સલામત છે, કોણ આ દેશનું સુકાન સંભાળી શકે, કોણ આ દેશને પ્રગતિના પંથે લઈ શકે,
કોણ ઈમાનદાર સરકાર આપી શકે, અને એવા પરિશ્રમી અને દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિરાટ વ્યક્તિત્વને આ જનતા સહકાર આપવા નીકળી છે. એટલે આ એક એવી સ્વયં સ્પષ્ટ ચૂંટણી છે કે જ્યાં એક 5 વર્ષ પ્રામાણિકથી ચાલેલી સરકાર અને નેતા, એમની નિયત અને એ બધા મુદ્દા લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ, અને જે જનસમર્થન છે એ પ્રચંડ જનસમર્થન આપ જોઈ રહ્યા છો.